નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અમિત તન્ના. મિત્રો, આજે આપણે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતોનું જે ચેપ્ટરની વાત કરી છે એમાં કસોટી સંકરણ વિશેની વાત કરવાની છે, એટલે કે ટેસ્ટ ક્રોસ વિશેનો અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ તમને એ માહિતી ખ્યાલ જ છે કે મેન્ડલ દ્વારા જે વટાણાના છોડ પર પ્રયોગ કરેલ હતા તે પૈકી આપણે એટલી માહિતી તો મેળવેલ હતી કે જે બંને કેપિટલ ટી જે જનીન પ્રકાર લીધો હતો એને આપણે એવું કહ્યું કે તે સમયુગ્મી ઊંચા હતા. એક કેપિટલ ટી અને એક સ્મોલ ટી ને આપણે કહ્યું વિષમયુગ્મી ઊંચા. જ્યારે બે સ્મોલ ટી હાજર હતા તેને આપણે કહ્યું સમયુગ્મી નીચા. ક્લિયર? એટલે કે આ જે છે ત્રણે ત્રણ કેપિટલ ટી સ્મોલ ટી જનીન પ્રકાર એને કહીશું આપણે જીનોટાઇપ. મિત્રો ખાસ યાદ રાખજો, જ્યારે એનું જે લક્ષણ મળે છે ઊંચા છોડ કે નીચા છોડ તે થશે ફિનોટાઇપ. ક્લિયર? તો આ જીનોટાઇપ અને ફિનોટાઇપની માહિતી આપણને ખ્યાલ છે, એનો જ આપણે આજે ઉપયોગ કરવાનો છે. કઈ રીતે? તો સમજીએ. મિત્રો, આપણે એવું ધ્યાનમાં છે કે જો બે કેપિટલ ટી હોય તો ઊંચા કહેવાય, બરાબર, બે સ્મોલ ટી હોય તો નીચા કહેવાય. ટૂંકમાં જનીન પ્રકારને આધારે આપણે લક્ષણ કહી શકીએ છીએ. પરંતુ ઊંધું આવે તો, એટલે કે જો તમને પુષ્પ આપી દીધું અથવા તો ઊંચો છોડ આપી દીધો, એમાં કયો જનીન પ્રકાર છે એ નક્કી કરવાનું કહે તો એ આપણે ખ્યાલ કઈ રીતે પડે? ડાયરેક્ટ તો ન ખબર પડી શકે. ક્લિયર? ફરીથી, જનીન પ્રકારને આધારે આપણે લક્ષણ કહી શકીએ, પરંતુ તમને લક્ષણ વાળો ઊંચો છોડ આપી દીધો તો એ ઊંચા છોડમાં કયા પ્રકારનું જનીન છે? બંને કેપિટલ ટી વાળું છે કે કેપિટલ ટી ને સ્મોલ ટી વાળું જનીન છે? એ કઈ રીતે ખ્યાલ આવે? ટૂંકમાં ઊંચા છોડ માટે આપણી પાસે બે શક્યતાઓ રહેલી છે. જો ઊંચો છોડ હોય તો તેની અંદર આ બે માંથી કયા પ્રકારે જનીન ગોઠવાયેલું છે તેનો ખ્યાલ મેળવવાની પદ્ધતિ એટલે કસોટી સંકરણ. ક્લિયર? એટલે એમ કહી શકીએ કે F2 પેઢીના ઊંચા છોડ લેવાના. મિત્રો યાદ કરો, F2 પેઢીમાં આપણે જે ઊંચા છોડ મળ્યા હતા તે બે પ્રકારના હતા, બરાબર છે? એનું તારણ પણ આપણે જોયેલું હતું. યાદ કરીએ આપણે, બંને કેપિટલ ટી હતા, એક કેપિટલ ટી અને સ્મોલ ટી વાળું પણ છોડ મળેલ હતા. અને આ પ્રકારે પણ પુનેટ સ્ક્વેરમાં આપણે જ્યારે પદ્ધતિનો અભ્યાસ કર્યો ત્યારે આપણને 1:2:1 ના પ્રમાણમાં તારણ મળેલ હતું. એનો મતલબ કે આ પ્રકારના અને આ પ્રકારના બંને પ્રકારના ઊંચા છોડ મળેલ હતા. તો F2 પેઢીના ઊંચા છોડનો જનીન પ્રકાર લેવાનો અને તેનું સંકરણ કરવાનું કોની સાથે? F2 પેઢીના ઊંચા છોડનું નીચા છોડ સાથે સંકરણ કરવાનું. નીચા છોડ એટલે બંને સ્મોલ ટી. ક્લિયર? ફરીથી, F2 પેઢીમાં જે ઊંચા છોડ મળ્યા છે તેનું સંકરણ પ્રચ્છન્ન જનીન સાથે એટલે કે નીચા છોડના જનીન સાથે કરવાનું. તો F2 પેઢીમાં જે ઊંચા છોડ માટે જવાબદાર જનીન બે, બંને કેપિટલ ટી અથવા તો કેપિટલ ટી અને સ્મોલ ટી. અને તેનું સંકરણ કોની સાથે કરવાનું? માતૃ પેઢીમાં જે બંને સ્મોલ ટી ધરાવતા, બંને પ્રચ્છન્ન જનીન ધરાવતા જે ઘટકો છે તે છોડ સાથે. ક્લિયર? એટલે બે શક્યતા થશે. આની સાથે પણ સંકરણ શક્ય બને અને આમની સાથે પણ સંકરણ શક્ય બને. ક્લિયર? તો આને કહીશું કસોટી સંકરણ. જો વ્યાખ્યા સ્વરૂપે તમારે દર્શાવવાનું થાય તો આ લખી શકાય કે F2 પેઢીના ઊંચા છોડના જનીન પ્રકારના નિર્ધારણ માટે, એટલે કે જે F2 પેઢીનો ઊંચો છોડ મળ્યો છે એમાં કયું જનીન છે એ નક્કી કરવું હોય તો એ છોડનું નીચા છોડ સાથે સંકરણ કરવું પડે અને એને કહીશું આપણે કસોટી સંકરણ, ટેસ્ટ ક્રોસ. ક્લિયર? બંને શક્યતાઓ જોઈ લે. પહેલી શક્યતા, બંને કેપિટલ ટી સાથે આમનું સંકરણ કરીએ, બરાબર? તો આપણે ખ્યાલ છે બંને કેપિટલ ટી માંથી એક જ પ્રકારનું જનીન મળશે, કેપિટલ ટી, અને બંને સ્મોલ ટી વાળામાંથી એક જ પ્રકારનું જનીન મળશે, સ્મોલ ટી, બરાબર છે? એ બંનેનું સંયોજન કરીએ એટલે શું મળશે? કેપિટલ ટી સ્મોલ ટી. બધા જ છોડ કેવા થશે? ઊંચા થશે, કારણ કે કેપિટલ ટી હાજર છે, પ્રભાવીપણાનું લક્ષણ છે, પ્રભુતાના નિયમની વાત થઈ, બરાબર છે? તો બધા છોડ કેવા મળશે? ઊંચા. પરંતુ જો આ પ્રકારે બીજા પ્રકારનું જે જનીન છે તેનું સંકરણ આની સાથે કરવામાં આવે, પ્રચ્છન્ન જનીન સાથે, તો અહીં બે શક્યતાઓ રહેલી છે. કેપિટલ ટી અને સ્મોલ ટી બંને પ્રકારના જન્યુઓ મળી શકે અને આમાંથી તો એક જ જન્યુ મળવાનું છે, સ્મોલ ટી. શું થશે સંકરણમાં જોઈએ
તો પહેલા કેપિટલ ટી સાથે આ સ્મોલ ટી નું સમકરણ કરીએ તો કેપિટલ ટી સ્મોલ ટી ઊંચા છોડ મળે, બરાબર. જ્યારે એના બીજા ઘટક સ્મોલ ટી નું સ્મોલ ટી સાથે સંકરણ કરવામાં આવે તો બંને સ્મોલ ટી સાથે મળે તો નીચા છોડ મળશે. એટલે કે 50% શક્યતાઓ રહેલી છે, 50-50% ઊંચા છોડ અને નીચા છોડ મળી શકે. ક્લિયર? તો આને કહીશું આપણે ટેસ્ટ ક્રોસ. હવે આના આધારે ઓલું જનીન ઊંચા છોડમાં કેવું છે એ કેમ ખબર પડે, એના માટેની ટેક્સ્ટ બુકમાં જે રેખાંકિત સૂચના આપેલી છે એનો પણ આપણે અહીં અભ્યાસ કરવાનો છે. અને આ અભ્યાસ સંપૂર્ણપણે પૂરો થશે એટલે તમને સંપૂર્ણ માહિતી મળી જશે કે ટેસ્ટ ક્રોસ શું દર્શાવે છે. તો કઈ રીતે ટેસ્ટ ક્રોસને આધારે આપણે નક્કી કરી શકીએ કે છોડમાં જે જનીન છે કયા પ્રકારનું છે. ક્લિયર? આટલું સમજાઈ ગયું? ક્લિયર? એટલે કે બંને જે ઊંચા છોડના જનીન પ્રકાર હતા તેમનું નીચા છોડના જનીન પ્રકાર સાથેનું સંકરણ કરવાનું થાય. બરાબર છે? એક પ્રકારમાં એવું તારણ મળશે કે બધા ઊંચા છોડ અને બીજા પ્રકારમાં એવું તારણ મળશે કે ઊંચા છોડ અને નીચા છોડ 50-50%. ક્લિયર? આ જ વસ્તુને ટેક્સ્ટ બુકમાં જુદી રીતે બીજા લક્ષણ દ્વારા સમજાવેલી છે તો આપણે એ પણ જોઈ લઈએ અને છેલ્લે તારણ સમજીએ. બરાબર છે? ટેક્સ્ટ બુકમાં આપણે જે આપેલ છે પુષ્પની માહિતી આપેલ છે. અહીં બંને કેપિટલ W એ જાંબલી પુષ્પ માટે જવાબદાર સમજવાનું. બરાબર છે? બંને સ્મોલ w તો સફેદ પુષ્પ માટે જવાબદાર સમજવાનું. જ્યારે એક કેપિટલ અને એક સ્મોલ આવું જો મળે તો આપણે કેપિટલને પ્રભાવી ગણશું આની જેમ. બરાબર? તો કેપિટલ પ્રભાવી એટલે એનું લક્ષણ કયું આવશે? પ્રભાવીપણાનું જાંબલી પુષ્પ જ બનશે. આની જેમ જ આ વસ્તુ યાદ રાખવાની થાય. ક્લિયર? બંને કેપિટલ W તો જાંબલી પુષ્પ, એક કેપિટલ W અને એક સ્મોલ w તો પણ જાંબલી પુષ્પ અને બંને સ્મોલ w આવશે તો સફેદ પુષ્પ થાય. ક્લિયર? હવે આગળ વાત કરીએ. જ્યારે આપણી પાસે એક જાંબલી પુષ્પ છે, બરાબર છે, અને એ જાંબલી પુષ્પમાં અજ્ઞાત જનીન શોધવાનું છે. અજ્ઞાત જનીન શોધવાનું એટલે શું? તો અહીં જો બંને કેપિટલ W પણ હોઈ શકે જાંબલી પુષ્પ માટે જવાબદાર અને એક કેપિટલ W ને સ્મોલ w પણ હોઈ શકે. ટૂંકમાં જાંબલી રંગ જે આવે છે પુષ્પમાં એના માટે બંને શક્યતાઓ છે. કઈ શક્યતા રહેલી છે એ આપણે શોધવાનું છે. ક્લિયર? એટલા માટે સંકરણ કોની સાથે કરવાનું? ટેસ્ટ ક્રોસ કોની સાથે કરવાનું? પ્રચ્છન્ન જનીન સાથે. તો અહીં પ્રચ્છન્ન જનીન કેનું છે? સફેદ પુષ્પનું. બરાબર? તો સફેદ પુષ્પનું જે પ્રચ્છન્ન જનીન છે આને આપણે બંને જગ્યાએ સંકરણમાં લેવાનું થાય. ક્લિયર? તો અહીં પણ આપણે બંને સ્મોલ w લીધા પ્રચ્છન્ન જનીન તરીકે અને અહીં પણ પ્રચ્છન્ન જનીન તરીકે બંને સ્મોલ w લીધા. બરાબર છે? પ્રભાવી જનીન કયું આવવાનું છે એના માટેની બંને શક્યતાઓ આપણે વિચારીએ. એટલે કે બંને કેપિટલ W અહીં લીધા અને એક કેપિટલ W અને એક સ્મોલ w ને અહીં લીધેલ છે. ક્લિયર? તો હવે બંને સ્મોલ w અહીંયા, આ બે કેપિટલ અહીંયા, પુનેટ સ્ક્વેર ની માહિતી મેળવીએ તો ફરીથી આ કેપિટલ W અને સ્મોલ w અહીંયા સાથે મળશે તો કેપિટલ W અને સ્મોલ w. અહીં પણ એક કેપિટલ W અને સ્મોલ w, અહીં પણ કેપિટલ W અને સ્મોલ w અને અહીં પણ કેપિટલ W અને સ્મોલ w મળશે. ક્લિયર? દરેકમાં તમે જો દરેકમાં એક કેપિટલ W છે. ક્લિયર? એટલે બધા પુષ્પો કેવા થશે? જાંબલી. તો પરિણામ શું મળ્યું? બધા જ પુષ્પો જાંબલી થાય. ઓકે. આની વાત કરીએ તો અહીં બંને સ્મોલ w તો છે જ. અહીં આપણે કેપિટલ W અને સ્મોલ w ને ધારીને આગળ વધવાનું છે. ક્લિયર? તો શક્યતાઓ જોતા જાય. કેપિટલ W સાથે સ્મોલ w, અહીં કેપિટલ W સાથે સ્મોલ w. અહીં ધ્યાન રાખજો સ્મોલ w પણ છે અને અહીં પણ સ્મોલ w છે એટલે કે બંને સ્મોલ w થશે અને અહીં પણ બંને સ્મોલ w મળશે. એટલે થશે એવું કે આમાં કેપિટલ W હાજર છે તો આ બે છોડ છે તે જાંબલી પુષ્પવાળા થશે.
બરાબર છે. આ બે છોડ કેવા થશે? જાંબલી પુષ્પવાળા. અને આ બે છોડ છે તેમાં કેપિટલ ડબલ્યુ એટલે કે પ્રભાવી જનીન ગેરહાજર છે, તો બંને કેવા થશે? સફેદ પુષ્પવાળા. બરાબર. એટલે 50% શક્યતા જાંબલી પુષ્પની અને 50% શક્યતા સફેદ પુષ્પની મળી અને એ જ આપણું પરિણામ થયું. ક્લિયર? તો આપણે તારણ એવું કાઢવાનું છે કે આ અજ્ઞાત જનીન કયું છે? આ છે કે આ છે? ક્લિયર? એટલે કે જ્યારે F2 પેઢી આપણે મળે પુનેટ સ્ક્વેરમાં આપણે જોઈએ, જો પુનેટ સ્ક્વેરમાં મિત્રો ખાસ સમજજો, બહુ અગત્યનો મુદ્દો છે. જો પુનેટ સ્ક્વેરમાં બધા જ પુષ્પો જાંબલી રંગના મળે અથવા ઓલી રીતે વિચારીએ તો બધા જ છોડ ઊંચા મળે. ક્લિયર? કા બધા જ છોડ ઊંચા મળે અથવા આ રીતે જોઈએ તો બધા જ પુષ્પો જાંબલી રંગમાં મળે, તો એનો મતલબ કે એક કેપિટલ W તો ક્યાંકથી આવેલ છે જ. બરાબર છે. અને તેને કારણે એમ કહી શકાય કે જે અજ્ઞાત જમીન છે તે કેપિટલ W જ હશે. એટલે કે જ્યારે આપણને F2 પેઢી મળે ત્યારે શું જોવાનું છે કે F2 પેઢીમાં જે બંને ઊંચા છોડ આવે એવું કહીએ, અથવા તો જાંબલી રંગના પુષ્પો ઉત્પન્ન થાય બધા જ, બરાબર, તો જ બંને કેપિટલ W છે એ અજ્ઞાત જનીન હોય જ. શું કામ? કારણ કે જો આમાં વિચારીએ આપણે કે અહીં તમે જોવો છો કે આ સ્મોલ w છે અને અહીં પણ સ્મોલ w જ આપેલ છે, તો જ્યારે સ્મોલ w આવશે ત્યારે એક શક્યતા તો એવી જ રહેશે કે સફેદ પુષ્પ થાય. બરાબર છે. ટૂંકમાં બંને સ્મોલ w પૈકી એક સ્મોલ w તો આ પ્રકારે અજ્ઞાત જનીનમાંથી આવવાનું જ છે, તો જ સફેદ છોડ થશે. એટલે કે જો F2 પેઢીમાં 50-50 શક્યતા વાળું પરિણામ મળે તો અજ્ઞાત જનીન છે એ કેપિટલ W અને સ્મોલ w જ હો. બરાબર. ફરીથી, જો F2 છોડ બધા ઊંચા મળે અથવા બધા જાંબલી પુષ્પ મળે, એટલે કે પ્રભાવીપણાનું લક્ષણ જો F2 પેઢીમાં જ મળે બધા જ છોડમાં, તો જે અજ્ઞાત જનીન છે બંને કેપિટલ હોવાના, કા કેપિટલ W અથવા તો કેપિટલ T. ક્લિયર? પરંતુ જો F2 પેઢીમાં 50-50% શક્યતા રહે, એટલે કે 50% ઊંચા છોડ, 50% નીચા છોડ, અથવા તો 50% જાંબલી પુષ્પ અને 50% સફેદ પુષ્પ, તો એનો મતલબ કે સ્મોલ જનીન, પ્રચ્છન્ન જનીન તો ક્યાંકથી આવેલું જ છે, આમાંથી તો છે જ, પણ એની સાથે જોડીમાં રહેવા વાળું પ્રચ્છન્ન જનીન અજ્ઞાત જનીનમાંથી આવેલું હોય તો જ તેનું લક્ષણ દર્શાવે. ક્લિયર? એટલે કે આ સ્મોલ w સાથે જોડી બનાવવા માટે આ સ્મોલ w આવશે તો જ સફેદ રંગનું પુષ્પ ઉત્પન્ન થાય. બરાબર છે. અથવા તો આ સ્મોલ t સાથે જોડી બનાવવા માટે આ સ્મોલ t આવે તો જ નીચા છોડ થવાના છે. એટલે પૂરેપૂરી શક્યતા એવી છે કે આ પ્રકારનું જનીન બંધારણ હોય. બરાબર. ક્લિયર? ફરીથી, જો પ્રભાવી બધા જ લક્ષણો હોય તો બંને કેપિટલ લેવાના, અને જો 50-50% શક્યતા વાળું જો લક્ષણ મળે તો એક કેપિટલ અને એક સ્મોલ લેવાનું થાય. ક્લિયર? તો મિત્રો આ વાત થઈ કસોટી સંકરણની. જો વ્યાખ્યા પૂછે તો તમારે આ દર્શાવવાની થશે, એટલે કે F2 પેઢીમાં મળેલા ઊંચા છોડમાં જે જનીન છે એનું નિર્ધારણ કરવા માટે શું કરવાનું, તો કે F2 પેઢીના ઊંચા છોડના જનીન લેવાના અને તેનું સંકરણ પ્રચ્છન્ન જનીન સાથે કરવાનું. ક્લિયર? F2 પેઢીના ઊંચા છોડનું સંકરણ કોની સાથે કરવાનું? પ્રચ્છન્ન જનીનવાળા, એટલે કે નીચા છોડ સાથે સંકરણ કરવાનું થાય. ક્લિયર? શેના માટે? F2 પેઢી જે છે એના જે પુષ્પ છે અથવા તો એનું જે છોડ છે એનું જે લક્ષણ છે એ કયા જનીનને કારણે છે નિર્ધારિત કરવા માટે. આ જનીનને કારણે છે કે આ જનીનને કારણે? એટલે ટેક્સ્ટ બુકમાં પણ આ આકૃતિમાં તમને અહીં ક્વેશ્ચન માર્ક આપેલ છે. એ શું દર્શાવેલ છે? તો કે આ છે કે આ જનીન છે. આ બે પૈકી કયું જનીન છે એ અહીં તમારે દર્શાવવાનું થાય. તો શું સમજીએ આપણે? જો બધા જ જાંબલી પુષ્પ તો આ જનીન કહેવાય, અને 50% જાંબલી ને 50% સફેદ પુષ્પ તો આ જનીનની હાજરી કહેવાય. કેમાં? આ પુષ્પમાં.
બાકી સફેદ પુષ્પ તો આ જ હોવાનું છે. ક્લિયર? જાંબલી પુષ્પ વાળું જે છોડ છે જેનો આપણે સંકરણ માટે ઉપયોગ કરેલ છે તેમાં ક્યાં જનીન છે? તો આ જનીન અથવા તો આ જનીન. કઈ રીતે ખબર પડે? આને આધારે. તો આ થયું કસોટી સંકરણ. ક્લિયર? હોપ કે બધું સમજાઈ ગયું હશે. કાંઈ પણ વસ્તુ ન સમજાણી હોય તો તમે મને ગમે ત્યારે પૂછી શકો છો. તમારા બીજા મિત્રો સુધીમાં વિડીયોઝને ફોરવર્ડ કરજો જેને કારણે એમને પણ લાભ મળે. એ ઉપરાંત આજના પ્રશ્નો જોઈને તો એક જ પ્રશ્ન થશે, નીચે આપેલ છે કસોટી સંકરણ એટલે શું, તેની પ્રાયોગિક રજૂઆત સાથે વિગતવાર માહિતી આપો. ક્લિયર? તો મિત્રો આજ પૂરતું આટલું જ રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધીશું. ત્યાં સુધી વાંચતા રહેજો, તૈયારી કરજો. જય હિન્દ.